સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે નેમ પ્લેટ સાથેની કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। વિડીયો અને તબીબીના પ્રાથમિક તપાસના પીએસઆઈ એ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં પીએસઆઈના પોલીસના અન્ય જવાનો રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ મામલે એસીપીએ કહ્યું હતું કે સિવિલમાં પીએસઆઈના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ લખેલી નેમ પ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વિડીયો બનાવી હોબાળો મચાવ્યો હતો, જેના પગલે અન્ય પોલીસ કર્મીઓ ત્યાં આવી પહોંચતા હતા અને પીએસઆઈ એ પટેલને ત્યાં લઈને નીકળી ગયા હતા, જે વિડીયો વાયરલ થયો છે। પીએસઆઈ એ પટેલ આ જ કારમાં સવાર હતા કે નહીં તેની પોલીસ દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી નથી। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમ છતાં પોલીસ કર્મીઓ પીએસઆઈ એ પટેલને રિક્ષામાં બેસાડી જતા જોવા મળી રહ્યા છે। તેની પાછળ કેટલાક લોકો પણ પીછો કરે છે અને વિડીયો બનાવે છે, જેમાં પોલીસ કર્મીઓ જે પીએસઆઈને રિક્ષામાં બેસાડી તેના ઘર સુધી મૂકી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પીએસઆઈને તત્કાલીન સસ્પેન્ડ કરી દેવાયા છે। તબીબીની તપાસમાં નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરતા પીએસઆઈના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે। આ મામલે એસીપી BM ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં પીએસઆઈના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું કે હાલ કાર કબજે લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે। એની અંદર એવું છે કે તારીખ 28/3ના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું। એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલી ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થયેલી એટલે તાત્કાલિક ડિસ્ટાફની પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા। સમાધાન થયા બાદ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલું હોવાનું જણાવતા હોય, જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક GJ2 પાસિંગની, એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતાં એ ગાડી મળી ન આવી, પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લેતા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ, જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે।